ઓ માટલા ઉપર માટલું માટલામાં પાણી ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. પછી મારું સોંગ ઉપડ્યું અને હું આટલો આગળ વધ્યો. મને ગર્વ છે મારા ઉપર. તમારું ફેવરેટ સોંગ કયું છે? ઓ જૂઠા જમાનાની જૂઠી વાતો મતલબ માટે રાખે ના તો. તમારા ગુરુ કોણ છે? મારા ગુરુ મમ્મી પપ્પા છે. 100 एकड़ की जमीन है मेरे मामा की, गाँव के सरपंच है मेरे नाना जी, फॉर्च्यूनर ओडी रेंजर रोवर. ओके मामू. अरे चांद वाला मुखड़ा लेके न चलो बाजार. મારી મમ્મી પપ્પાને પણ ગર્વ છે કે મારો દીકરો આટલો આગળ વધ્યો. મારા ઘણા બધા એવા મિત્રો છે કે મસ્ત કોમેન્ટ કરે છે. એમના તરફથી લવ યુ યાર. એમને કોઈ સોંગ ડેડિકેટ કરવું હોય તમારે? હો અરે હસતા મોઢે જીવ આપી દે જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. અચ્છા, ચેનમાં ગોલ્ડ પહેર્યું છે. આમ તો જો કે ઠાકોર છો એટલે તો સોનું તો પહેરવું ફરજિયાત થઈ જતું હશે મને લાગે છે, કે તમે શોખથી પહેરો છો? શોખથી. રૂવાડા ઉભાથી જે એવું સોંગ છે તમે ગાયો છે ને શૂટિંગમાં બધા અસલીમાં રોઈ ગયા હતા. સોંગ ગુજરાતની ધરતી એ કલાકારોની ધરતી છે. નાનો કલાકાર હોય કે પછી મોટો કલાકાર હોય, અહીં એ બધાને જ સ્થાન મળી જાય છે. પરંતુ જ્યારે નાના કલાકારોની વાત આવે ને ત્યારે એક વ્યક્તિ, એક બાળકનું નામ તો આપણે મોઢે હોય જ, અને એ છે જીગર ઠાકોર. અત્યારે આપણી સાથે જીગર ઠાકોર જોડાઈ ચૂક્યા છે. જીગરભાઈ, સૌથી પહેલાં તો VTVGujarati.com પર તમારું સ્વાગત છે. ધન્યવાદ. હેલો મિત્રો, હું છું આપનો સિંગર જીગર ઠાકોર ને હું આજે આવી ગયો છું VTVના માસ્ટરજી જોડે. તો તમે VTVને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને ગમે એટલું આગળ વધે એટલું શેર કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. શું વાત છે યાર, આવીને જ ડાયરેક્ટ અમારું પ્રમોશન કરી નાખ્યું. અમે તમારું પ્રમોશન કરવા માટે ઊભા હતા. અચ્છા, તમારો જન્મથી ક્યાં થયેલો છે? મારો જન્મ આમ ગઢમાં જ થયેલો છે, પણ હું છેકથી રહું છું ગઢમાં, પણ આમ હું કચ્છી છું. કચ્છી છો? મતલબ કચ્છી બી આવડે છે અને ગુજરાતી બી આવડે છે? બંને. શું વાત છે, હિન્દી પણ. હિન્દી પણ આવડે છે? અચ્છા અચ્છા. સૌથી પહેલાં તો મતલબ મારી પોતાની એક રિક્વેસ્ટ છે કે તમે એક સોંગ ગાઓ, માટલા ઉપર માટલું વાળો. હો, અને અમારા માસ્ટરજીનું સરસ મજાનું ફેવરેટ સોંગ છે. એમને જ મને અહીંયા કીધું અત્યારે જ મારે ગાવું ત્યારે. ઓ માટલા ઉપર માટલું માટલામાં પાણી ઢગલો પ્રેમ કરીશ તો એ નહીં બને રોણી રોણી. શું વાત છે. અને આ જે સોંગ છે ને યુટ્યુબ પર 226 મિલિયન પહોંચી ગયું છે આ વિડીયો. મતલબ ખબર હતી કે આ વિડીયો એટલો જશે? ખબર તો નહોતી, પણ કાંઈક ચમત્કાર થઈ ગયો યાર. પછી મારું સોંગ ઉપડ્યું અને હું આટલો આગળ વધ્યો. મને ગર્વ છે મારા ઉપર યાર. તમને તમારા ઉપર ગર્વ છે? જોરદાર. તમારા મમ્મી પપ્પાને બી હશે 100%. મારી મમ્મી પપ્પાને પણ ગર્વ છે કે મારો દીકરો આટલો આગળ વધ્યો. તો તારો પપ્પા શું કરે છે? મારો પપ્પા અત્યારે જે આપણે બોરની ઘોડી આવે છે ને, બરાબર, એના ઉપર જાય છે પપ્પા. અને મામા મારી સાથે આવે છે અને મમ્મી ઘરે. તો પપ્પા પહેલા કદાચ કડિયા કામ કરતા હતા, રાઈટ? અત્યારે મારા બીજા પપ્પા પણ છે. અચ્છા, બરાબર. અને તમારું પહેલેથી શોખ હતો કે આ સોંગ ગાવાનો કે પછી સિંગર બનવાનો? ના, હું સિંગર બનવાનો તો મને પહેલેથી શોખ હતો, પણ અમારા હમણાં જે બાબડા વચમાં ઓફ થઈ ગયા મણિરાજભાઈ બારોટ, બરાબર, એમનો જેવું જ મને અત્યારે બધા મને એમ જ કહે કે છોટે મણિરાજ બારોટ આવે. સાચી વાત છે. પણ હું એમના જેવો માગતો હતો. હું એમનો બહુ ફેન હતો, મોટો ફેન હતો. હું એમને મળવા ચાહતો હતો, પણ એ બાપડા આપણી જોડે વચમાં રહ્યા નથી. તો હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે એમના આત્માને ભગવાન શાંતિ આપે અને એમને ખૂબ હજી પણ આગળ નામ જાય, હું એટલી પ્રાર્થના કરું છું. નાની ઉંમરમાં 14 વર્ષની ઉંમર છે. 14 વર્ષની ઉંમરમાં આ રીતના બોલવું, આ રીતના હાવભાવ, ખરેખર એવું લાગે છે કે ભગવાનની કોઈ કૃપા હોય ને તો જ આ બધું થઈ શકે.
હજી એક પ્રશ્ન છે કે તમે ભક્તિના સોંગ પણ એટલા જ ગાઓ છો, રાઈટ ને? તમારું ફેવરેટ સોંગ કયું છે? એ જરાક ગાઈને કદાચ. મારું ફેવરેટ સોંગ છે જૂઠી દુનિયાદારી અને લાલ લાલ જોગી. વાહ વાહ, એકાદું કોઈ બી એક. ઓ જૂઠા જમાનાની જૂઠી વાતો મતલબ માટે રાખે ના તો પોતાના ને રોજ ભરમાવે, પોતાના ને રોજ ભરમાવે, કાયાની કરે ઉજાણી જોઈ મેં તો જૂઠી દુનિયાદારી કે જોઈ લેજો તમે જૂઠી આ દુનિયાદારી. વાહ, જોરદાર. તમારા ગુરુ કોણ છે? મારા ગુરુ મમ્મી પપ્પા જ છે, પણ અત્યારમાં તો અમારા ઝનકાર મ્યુઝિક ચેનલના માલિક છે વિકાસ સર અને ભરત સર. એટલે એ જ તમારી આગળ તમારી પાસે મહેનત કરાવે છે. બરાબર છે. દેવ પગલી એમણે તમારી સાથે મોટા મોટા આમ જોવા જઈએ તો ઘણા બધા સોંગ્સ કર્યા, પણ 2 સોંગ્સ એવા કે જે બહુ ફેમસ થયા, ઠીક છે? તો દેવ પગલી સાથેનો પહેલો મતલબ તમે ક્યારે મળ્યા હતા દેવ પગલીને? અમે પહેલાં મળ્યા હતા અમે સુરતમાં જે શૂટિંગ કર્યું માટલા ઉપર માટલું ત્યાં જ. બરાબર. અને પછી ચાંદવાલા મુખડા એ સોંગ મતલબ વિચાર કોનો હતો? વિચાર તો બધાનો હતો, મારા સર ભરત સર, વિકાસ સર ને ચંદુભાઈ રાવલ. અમને બધાને હતો કે આપણે એક સોંગ કરીએ સરસ મજાનું. આ છે ને જાને મેરી જાને મન, એના ટાઈપથી જ સોંગ કર્યું છે. બરાબર. તો મતલબ એની તો મતલબ હું ઈચ્છીશ કે તમે 4 લાઈન તો ગાઓ, એટલે 4-6 લાઈન તો ગાઈને બતાવો. શેની? એ ચાંદવાલા મુખડા. 100 एकड़ की जमी है मेरे मामा की, गाँव के सरपंच है मेरे नाना जी, फॉर्चूनर ओडी रेंजर रोवर, ओके मामू अरे चांद वाला मुखड़ा लेके न चलो बाजार में. આજે મારું સોંગ છે ને એ ચાંદ વાલા મુખડામાં આ એક ડાયલોગ બહુ ફેમસ થયો હતો, ઓકે મામુ વાળો. હા, 100%. મને હજી યાદ છે, પણ જ્યારે પહેલી વખત શૂટિંગ કરવાનું આવ્યું, ઠીક છે, ત્યારે શું રિએક્શન હતું? તો લાગતું હતું કે શૂટિંગ થઈ જશે? કારણ કે કેમેરા સામે પહેલી વાર જોવું, બધું કરવું, પહેલી વાર એક્ટિંગ કરવી, કેવું હતું? મને લાગતું તો નહોતું, પણ મને અત્યારે જે મારા પપ્પા છે એમને કીધું કે તું તારી આમ થોડી એનર્જી રાખ અને તું કરી શકે એમ છે. હું કરી શક્યો અને મારું અત્યારે સરસ મજાનું સોંગ પણ ચાલી રહ્યું છે, અને અત્યારે જે મારી પહેલી ફિલ્મ છે શૂટ આવી રહી છે, અને તમે બધા પણ જોવા જજો ને મારા મિત્રોને પણ વિનંતી છે કે તમે પણ જોવા જજો. અચ્છા, જીગરની જીત, હા, આ ફિલ્મ આવી રહી છે. ક્યારે રિલીઝ થઈ રહી છે? એ 17મી ડિસેમ્બર. 17મી જાન્યુઆરી. 17મી જાન્યુઆરી. બરાબર. 17મી જાન્યુઆરી આ ફિલ્મ રિલીઝ થઈ. મતલબ ફિલ્મ છે શેના વિશે? એ મા બાપ વિશે જ છે, પણ સામેવાળા અમીર છે ને અમે ગરીબ છીએ, એમાં જીત થાય છે અમારી દોસ્તી ઉપર. હા, દોસ્તી ઉપર છે. બરાબર. અને પહેલી વખત એક્ટિંગ કરો છો? હા. એક્ટિંગનો અનુભવ કેવો હતો ફિલ્મ માટે? આમ મને તો આમ થતું હતું દિલમાં કે ક્યારે પૂરું થશે, પણ કાંઈ નહીં, શિખર શું થઈ ગયું એમાં અમે એક્ટિંગ પણ થઈ ગઈ, બહુ સરસ થઈ ગઈ. બરાબર. ચાલો. અચ્છા, તમે ભણો છો અત્યારે હાલ? હા, હું ભણું છું, 8મા ધોરણમાં છું. હજી 8મા ધોરણમાં છો? 14 વર્ષની ઉંમર છે તમારી. મતલબ હવે આગળ ભણવાનું શું વિચાર છે? ભણવાનો વિચાર તો છે, કોલેજ પણ કર્યું છે, પણ ગાતું રહેવાનું ઘડીકમાં. કામે કરવું છે અને ભણવું છે. વિચાર છે શું ભણવું? કે કોમર્સ લેવું, આર્ટ્સ લેવું, કઈ સાયન્સ લેવું? ના, વિચાર તો છે એવો જ, પણ આ શૂટિંગ આવે છે મારું હમણાં, સરસ મજાનું પિક્ચર પણ આવે છે. હવે આ ફર્સ્ટ પિક્ચર છે, કરતા રહેશું, બધાને મિત્રોને કહેતા રહેશું કે તમે જેવો મારા ગીતોને સપોર્ટ કરો છો, મિત્રો પહેલી વાર મારી ફિલ્મ્સ આવે છે તો તમે એને પણ સપોર્ટ કરતા રહેજો એમ. બરાબર છે, 100%. અને આગળ અગર સિંગિંગની વાત કરીએ તો આગળ સપનું શું છે તમારું? આગળ મારું સપનું એવું છે કે હું હીરો બનું, મણિરાજ બારોટ જેવો. મણિરાજ બારોટના પિક્ચર સરસ છે, પિક્ચર જોયા હતા અમે એમના, પણ એ પણ બહુ સરસ કરે છે, અને હું પણ એવી ઈચ્છું છું કે હું પણ એવી રીતે એક્ટિંગ કરું. અને અમારા વિક્રમભાઈ ઠાકોર, રાકેશભાઈ ઠાકોર, રાકેશભાઈ બારોટ, મણિરાજ બારોટ, હું એમના જેવું જ ખાલી બનું એમ, એવું સપનું છે મારું, અને મમ્મી પપ્પાનું પણ. હા,
અચ્છા, ગુજરાતી સિંગરની વાત કરીએ આપણે, જેટલા પણ ગુજરાતી કલાકારો છે, લોકગીતો ગાય છે, લોક સાહિત્યકારો છે, તમને સૌથી વધારે કોણ ગમે છે? મને સૌથી વધારે વિક્રમ ઠાકોર, વિક્રમ ઠાકોર, વિક્રમભાઈ ઠાકોર ને મણિરાજ બારોટ. મણિરાજ બારોટ. બીજું કોઈ એવું અત્યારનું કોઈ નવા કલાકારો તમને ગમતા હોય તો? આદિત્ય ગઢવી છે, કેટલા બધા કલાકારો છે કે જે સિંગર છે, લોક સાહિત્યકારો છે, લોકગીતો ગાય છે. અ, વરદાનભાઈ બારોટ ને જિગ્નેશ કવિરાજ. જિજ્ઞેશભાઈ કવિરાજ, જોરદાર. મળ્યા છો તમે જિગ્નેશભાઈ? હા, મળે છું. અમે હમણાં વિક્રમભાઈના મમ્મી ઓફ થઈ ગયા હતા ત્યાં મળ્યા હતા અમે. બરાબર. અચ્છા. ભગવાન એમના આત્માને પણ શાંતિ આપે એવી પ્રાર્થના કરું. અચ્છા, ચેનમાં ગોલ્ડ પહેર્યું છે, મતલબ આમ તો જો કે ઠાકોર છો એટલે તો સોનું તો પહેરવું ફરજિયાત થઈ જતું હશે મને લાગે છે, કે તમે શોખથી પહેરો છો? શોખથી. શોખથી. કેટલું હશે અંદાજે, પૂછી શકો? એ મને પણ ખબર નથી. પહેર્યું છે આમ હાથમાં, ગળામાં, ખાલી એક આંગળીઓ બાકી છે. મને લાગે છે આવતું પિક્ચર રિલીઝ થશે તો. છે, દુકાન છે અમારે. શેની અમારે જે ચંદન મામા છે ને, હા, દુકાન છે આવી. બરાબર. ગોલ્ડની, સોનાની, બરાબર. જ્વેલર્સ છે, બરાબર. આંગળીઓ જ બાકી છે, કદાચ આંગળીઓમાં બી આવતા ફિલ્મ રિલીઝ થઈ જશે તો કદાચ એમાં કમાઈને. આમાં અમે મસ્ત રોલ કર્યા હતા. એમાં અમારે જે પિક્ચરમાં હતા ને શૂટમાં, એ અમારા જીતુભાઈ પંડ્યા, એમને મારા પપ્પાનો રોલ કર્યો છે. જીમીભાઈ પંડ્યા એમને મારા દોસ્તનો રોલ કર્યો છે. પછી પૂજાબેન, પછી રાધેબોય કોમેડી, પછી વાતા વિલેજ બોય, પછી ગુજ્જુ લવગુરુ. અને હું એમને ખૂબ ખૂબ આભારી છું કે એમને મારા ફિલ્મમાં શૂટિંગ કરે. બરાબર છે. અને હવે આગળ જઈને મને લાગે છે કે તમે તમારું જે સ્કૂલ છે, સ્કૂલ તો તમે ત્યાં જાઓ છો? હું જાઉં છું ને, ખાલી હમણાં 2 દાડાથી કે નથી જતો. કેમ કે તો ત્યાં જતા હશો લોકો એમ કહેતા હશો ને કે યાર જીગર આવ્યો, જીગર આવ્યો. પહેલી વાર ગયો તો અમારા નિશાળમાં જીગર ઠાકોર ભણવા આવ્યો. ગર્વની વાત છે. બેનું ને સાહેબ એમ કહેતા. પછી મતલબ મળતા જ ફોટો પડતા લોકો પાડતા હશે, સેલ્ફી લેતા હશે. અત્યારે બી ક્યાંક બહાર જાય તો યાદ કરતા હશે ને કે ભાઈ માટલા ઉપર માટલાવાળો સોંગ વાળો આવ્યો. 100%. અને હવે યુટ્યુબ જોઈએ, તમે યુટ્યુબની કોમેન્ટ્સ ક્યારે વાંચો છો તમે? વાંચું છું ને. મારા ઘણા બધા એવા મિત્રો છે કે મસ્ત કોમેન્ટ કરે છે. એમના તરફથી લવ યુ યાર. વાહ, જોરદાર. એમને કોઈ સોંગ ડેડિકેટ કરવું હોય તો તમારે કોઈ સોંગ અગર બહુ, હા, એકાદું સોંગ એના માટે? હો અરે હસતા મોઢે જીવ આપી દે, જાન કરે કુરબાન, દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જાન. વાહ, જોરદાર. વાહ. આમ અલગ અલગ ક્વેશ્ચન તમને પૂછીશ, હવે પ્રશ્ન પૂછીશ તમને, કંઈક મજા આવે. જમવામાં શું ભાવે છે તમને? મને ફૂડમાં ભાવે છે મેંગો ને બનાના. મતલબ ફ્રૂટ્સમાં? હા. જમવામાં સાઉથ ઢોસા શું ભાવે છે? એવી બધી હું નથી ખાતો, કેમ કે મારા ગળામાં પેલી થોડી તકલીફ થાય છે, એટલે હું બાજરીનો રોટલો ને દહીંનું રાયતું, બસ ગામડાની વસ્તુ. વાહ વાહ, જોરદાર. શું વાત છે. બીજું કઈ ભાવતી વસ્તુ? હા, ભાવે છે પણ ગમે થોડી થોડી, જ્યાં જાઉં ત્યાં નથી ખાતો. કોઈક દિવસ ખાઈ લઉં પાણીપુરી. પાણીપુરી ખાઈ લો. અને અત્યારે તમે જે ગામમાં રહો છો અત્યારે હાલ, તો એ ગામમાં અત્યારે આમ તો જો કે તમને બધા ઓળખતા હશે, પણ તો જ્યારે પેલું ગીત રિલીઝ થયું બાદમાં તમને ઓળખતા હશે ને, એની પહેલા તમને કોઈ ઓળખતા નહીં હોય? ના, ત્યારે તો કોઈ નહોતું. હા. અને પછી અચાનક તમને આટલા બધા ફેમસ થઈ ગયા, પછી લોકોનું શું રિએક્શન હતું? લોકો શું કહેતા હતા પછી? રિએક્શન હતા કે અમારા ઠાકોરનું ઘરેનું, એટલે કે જીગરભાઈ ઠાકોર એ ફેમસ થયા. અમને દિલથી બહુ ખુશી થાય છે કે અમારા ઠાકોરનું રત્ન એટલે જીગરભાઈ ઠાકોર આગળ વધે, અને માતાજીની પ્રાર્થના પણ કરું કે એ આગળ વધે. બરાબર છે. અમારા ઠાકોર સમાજનું ઘરેનું આગળ જાય એટલે. અચ્છા, બરાબર. એક મા વાળું સોંગ હતું તમારું, હા, ઠીક છે, એ અત્યારે 7 મિલિયન ઉપર પહોંચી હા ગયું છે. 7 મિલિયન જ છે. તો આ બધા સોંગ છે, મા ઉપર છે, ચાંદવાના મુખડા છે, માટલા ઉપર માટલું છે, આ બધા સોંગ મિલિયન્સમાં પહોંચી ગયા છે, ઠીક છે. પણ જે માવાળું સોંગ હતું ઇમોશનલ સોંગ હતું, થોડું રડાવે એવું બી સોંગ હતું, ને થોડું લોકોને શાંતિ આપે એવું બી સોંગ હતું, રાઈટ? પણ એનો વિચાર કોનો હતો? એ વિચાર તો અમારા ચંદુભાઈ રાવળ અને વિકાસ સરનો હતો કે મા વિશે સોંગ કરી, અને કર્યું પણ, અને કરી બતાવી. બરાબર. અને જ્યારે ઇમોશનલ થવાનું હોય, થોડું રડવાનું હોય, તો એક્ટિંગ આવડી જાય, થઈ જાય આપોઆપ કે પછી? શૂટિંગમાં બધા અસલીમાં રોઈ ગયા હતા સોંગ કરતા. એવું? તમે ખુદ પણ? શું વાત છે યાર, જોરદાર. અને સોંગ જ્યારે માવાળું તમે ગાયું,
પહેલી વખત, ત્યારે શું વિચાર હતો તમારો કે ખરેખર આ સોંગ આટલું બધું હિટ થઈ જશે? ના, એવો તો વિચાર નહોતો, કેમ કે પહેલાં સોંગ આવ્યું એ કોઈને ખબર જ નહોતી કે આ સોંગ આવ્યું છે મા ઉપર. અત્યારે માની જગ્યાએ માતાજી ઉપર સોંગ લાગે છે બધું. વાહ, 100%. એક એ બે ઘડિયાની કદાચ હો મા મમતાળે મા દિલનો દરિયો આ મોરી મા તું ફૂલવાળી મમતાની મારા જોડનામાં તારી તને જોઈને રાજી થાય મારું મન માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું માડી તારા ખોળે માથું જાણે સ્વર્ગ જગનું આખું. વાહ, રૂવાડા ઊભા થઈ જાય એવું સોંગ છે, તમે ગાયું છે. અને આ જે લિરિક્સ હોય છે એ તમે પોતે લખો છો કે પછી? ના, આ જે ગીતકાર હોય ચંદુભાઈ રાવળ લખે. બરાબર, એ લખે ને તમે પછી એને અવાજ આપો છો. બરાબર. હવે અગર આપણે બોલિવૂડની વાત કરીએ કે જે હિન્દી સોંગ્સ છે, તો હિન્દી સોંગ્સ તમે કોઈ ગમે છે? તમને ગમતો એવા કયા સોંગ છે? એક તો સોંગ છે जिसे देख मेरा दिल धड़का मेरी जान. બરાબર. और जीता था जिसके लिए. જીતા થા જિસકે લીએ. શું વાત છે યાર, જોરદાર. મારું ફેવરેટ પણ છે. એ આવડે છે, યાદ છે તો બે ગાય લાઈન તો યાદ થઈ જાય. अरे जीता था जिसके लिए जिसके लिए मरता था जीता था जिसके लिए जिसके लिए मरता था एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था कितनी मोहब्बत है मेरे दिल में कैसे बताऊं उसे कैसे बताऊं उसे न जाने से भीगा नहीं है मेरी दास्तां एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था. એક લડકી થી जिससे मैं प्यार करता. કોણ છે? કોઈ ગર્લફ્રેન્ડ નહીં? નહીં, કોઈ જ નહીં. શું વિચાર શું છે લગ્નનો? અત્યારે 22 વર્ષ સુધી કાંઈ નહીં. 22 વર્ષ પછી વિચારવાનું. ઘરેથી કહેતા નથી કે ભાઈ હવે કરી લેવાય, હવે 14 વર્ષ તો 14 વર્ષ શું વાત? ના, જો કે આપણે બાળ લગ્નને સપોર્ટ નહીં કરતા. બરાબર છે. તમને આપણે કોઈ કીધું ને કે ઇન્ડિયન આઇડલમાં જવા યાર? તમારો અવાજ બી આટલો જોરદાર છે. કહે છે ને મને મારા જે સર છે એમને પણ કીધું. અવાજ યાર જોરદાર છે તમારો યાર, તમારે ટ્રાય કરવી જોઈએ. જવું છે, વિચાર તો છે. તમારો આવાજ ગીત ગાતો મને લાગે છે ઓલા બધા સ્ટેન્ડિંગ ઓવેશન આપી દે છે, ઊભા થઈને તાલીઓ એક વગાડે. સોંગ પણ છે મારું હિન્દી, બહુ ગમે છે પણ થોડું થોડું આવડે છે. કયું? ભોલા ભાલા થા સીધા સાદા થા मैं तो नादान था दुनियादारी से होशियारी से मैं तो अनजान था लगी चोट ऐसे मेरे भोले दिल पे बिखर सा गया टूट के. વાહ વાહ વાહ, જોરદાર. ખરેખર આમ તો તમે ગુજરાતીમાં નહીં ખાલી હિન્દીમાં બી ચાલો એમ તો છો. હમણાં અમારા હિન્દીમાં પણ પ્રોગ્રામ છે, પંજાબમાં હતો પણ ત્યાં આપણે તો ગુજરાતી જ બધું જવા જવાનું. પછી એ તો એમના પંજાબીમાં સોંગ એ કરી દે. વિદેશ કઈ ફર્યા તમે? વિદેશ ગયો ને, ક્યાં ગયા? પંજાબી ચંદીગઢ. બરાબર. અચ્છા, હા. પછી હું બેંગ્લોર. બેંગ્લોર. જોરદાર. એ તો આપણે દેશની વાત થઈ. અરે શૂટિંગમાં આવવાનું થાય છે મારે અમદાવાદ, તો હું તમારા ઘરે આવીશ ખૂબ દિવસ. જોરદાર યાર, મને બહુ ગમશે અગર તમે મારા ઘરે આવશો ત્યારે. ગમે ત્યારે મોસ્ટ વેલકમ. બાકી આમ તમને જીવનમાં આમ કંઈ ગોલ છે જીવનમાં કે આ કરી બતાવવું છે? હા, મને નાનપણથી જ સપનું છે કે હું ક્રિકેટર બનું અને હીરો પણ બનું. એ સપનું છે મારું અને હું ક્રિકેટ રમતા આવડે છે? બતાવીશ. ક્રિકેટ રમતા આવડે છે તમને? આવડે છે. શું વાત છે.
અને તમને ખબર છે જેનઝી શું થાય? જેનઝી ખબર છે તમને શું છે? જેનઝી નહીં ખબર? જે 2000 પછી જે બાળકો જન્મે ને એ બધા જેનઝીમાં આવે. બરાબર. અચ્છા, જિગ્નેશ બારોટની વાત કરો છો તો જિગ્નેશ બારોટનો કોઈ સોંગ તમને ગમતું હોય? કયું છે? એક સરસ મજાનું સોંગ છે, ઓ લઈ જાને યાદ મારી હાચવીન રાખજે, મારી મોહબ્બતને સંભાળી રાખજે, તું મને ના મળી હું તને ના મળા, તને મને જુદા કરી કુદરત રડ્યો, ઓ લઈ જાને યાદ મારી હાચવીન રાખજે, મારી મોહબ્બતને સંભાળી રાખજે. વાહ, એક મણિરાજનું થઈ જાય. હિય હે ઓહો હિય ઓહો ઓહો એ દાતડા મુદળું ગાલી ઓલો ટોવા જઈતી, લાજુડીને સંતાડી બે ચાર લેવા જઈતી. બરાબર. અચ્છા, તમે વિક્રમ ઠાકોરને મળ્યા હતા તો એક્સપિરિયન્સ કેવો હતો તમારો? કઈ મજા આવી વિક્રમ ઠાકોરને મળીને? હું જ મળેલો જો કે, પણ માણસ મજા આવ્યો છે નહીં? તો મતલબ તમારી સાથે હું હસ્યા, શું વાતો કરી હતી? એમણે કહ્યું હતું, જીગર તું સરસ ગાય છે અને હજી પણ તું સરસ ગાય છે અને તું ઠાકોર સમાજનું ગૌરવ છે, તું હજી આગળ વધે. અને એમનું એક સોંગ મને બહુ ગમે. કયું? ઓહો, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તસવીર તારી દિલમાં રાખી છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં, ઓ જાન દુઆઓમાં તને માની છે મેં, જાન દુઆઓમાં તને માની છે મેં, તારી નામ જિંદગી કરી નાખી છે મેં. વિક્રમ ઠાકોર આ સાંભળે તો બહુ મજા આવશે અમને. અત્યાર સુધી કેટલા સોંગ ગાઈ નાખ્યા છે? બહુ હશે, 500 એવા, 300-400 હશે. તમારું ફેવરેટ કયું છે? મારું ફેવરેટ તો મણિયારો અને ઓહો, મણિયારો એકવાર થઈ જાય યાર, જોરદાર. એ હે મણિયારો આયો ઘરના હે ઓગણન કોઈ આયો રે હાડી વાળો મેઘ, હોવે હોવે આયો ય હાડી વાળો મેઘ, એ હું તો તને વારી જાઉં રે મણિયારા. ગરબામાં જતા હશો ને તો તમે નવરાત્રિમાં? નવરાત્રિ ગરબા રમતા આવડે છે તમને? ના, નહીં આવડતા યાર? તે તમને આવડવા જોઈ રહ્યા યાર. થોડા આવડે છે. થોડા આવડે છે. બરાબર. હવે તો આગળ જેમ મોટા થઈ જશો એમ ત્યારે આવડી જશે. અચ્છા, 14 વર્ષના છો હમણાં, તમે ત્રીજા મહિનામાં માર્ચમાં તમે 15 વર્ષના બી થઈ જશો. ઠીક છે. ત્રીજા મહિનામાં મારો બર્થડે પણ આવે છે. અરે હેપી બર્થડે યાર, એડવાન્સમાં હેપી બર્થડે. થેન્ક યુ. ભગવાન તમને 100 વર્ષના કરે. અને હું તો કહું છું કે તમારો જે ગમતા સિંગર હોય એની સાથે તમે દર મહિને મુલાકાત કરો અને દરેક સોંગ તમારું મિલિયન પહોંચે. ભગવાન પણ તમને 100 વર્ષના કરે, મારી ઉંમર તમને લાગે યાર. ના યાર, તમારે મિલિયન, દરેક સોંગ મિલિયનમાં પહોંચવો જોઈએ આપણા જીગરભાઈના, એવી આશા સાથે. અચ્છા, તમે કચ્છીની વાત કરો, તમે કચ્છી બી આવડે છે? કચ્છી સોંગ એ આવડે છે તમને એકાદું? એ અરે વાગડ શું કરો, વાગડમાં મારો જીવ છે. અને એક સોંગ પણ હતું, એ એમને બહુ સોંગ ગમે છે પણ એ સોંગ ગુજરાતી છે, એ ગાઈ શકું છું? હા, ચોક્કસથી. હાલકાના મન દ્વારિકા દેખાડ ખોડીલા કાન રે, મને નહીં ગમે તમ વિના, હાલકાના મન દ્વારકા દેખાડ ખોડીલા કાન રે, મને નહીં ગમે તમ વિના. જોરદાર, ખરેખર જોરદાર. અને આપણે જીગરભાઈની એક ફિલ્મ પણ આવી રહી છે 17 જાન્યુઆરીએ. શું નામ છે? એકવાર એમના વિશે પણ માહિતી આપી દો. જીગરની જીત. જીગરની જીત. અને કયા થિયેટરમાં રિલીઝ થવાની છે? થિયેટર તો છે પાલનપુર, ડીસા, મહેસાણા અને વિજયપુર અને સિદ્ધપુર છે. તો મિત્રો
મારી 2 હાથ જોડીને એટલી વિનંતી છે અને તમે જરૂરથી જોવા જજો અને જીગરની જીત 100% અપાવશો. જય માતાજી. અને આ ઇન્ટરવ્યુ તમને કેવો લાગ્યો એ જરાક કહી દો. તમને કેવી મજા આવી, શું મજા આવી? હા, આ જે ઇન્ટરવ્યૂ મારી દુનિયામાં એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ બન્યું છે અને મને કરણભાઈને મળીને ખૂબ જ આનંદ થયો અને અમારા કેમેરામેન માસ્ટરને તો અમને આમની જોડે બહુ આનંદ થયો અને ખૂબ મજા મળી. જય માતા. પણ તમને કેવી મજા આવી અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આ જ ઇન્ફોર્મેટિવ અને ફની વિડીયોઝ અને આની સાથે જે ફિલ્મોને લગતી દુનિયામાં વિડીયોઝ જોવા માટે VTVGujarati.com ને અમારી એકવાર ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અને હા મિત્રો, તમે ઘણી બધી ચેનલો જોઈએ છે, ઘણી બધી ચેનલો જોઈએ છે અને જાણકાર મ્યુઝિક અને VTV ચેનલ એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને. તમે જે VTV ચેનલમાં જશો ને તમને સરસ મજાના ઇન્ટરવ્યૂ જોવામાં મળશે અને તમારું દિલ રાજી થઈ જશે. તો મિત્રો જલ્દી જાઓ અને VTV ચેનલને સબસ્ક્રાઇબ કરી આવો. જય માતાજી. સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.